ગિરનારના સુંદર દ્રશ્ય નીચે અત્યંત દુર્ગંધ મારતી ગટરને અડીને એક ઝૂંપડું હતું, જ્યાં જયાબેન રહેતા હતા. થોડા વર્ષો પહેલા લકવા થઈ જવાથી તેમના પ્રિયજનોએ તેમને એકલા છોડી દીધા. 2 ટાઈમનો રોટલો કાઢવા હવે તેઓ ભીખ માંગવા પણ જઈ શકતા ન હતા. હું તરત જ રાશન કીટ લઈને પરત ફરી, ત્યારે નીચે બેસતા જ તેમણે આગ્રહ સાથે કહ્યું કે તમે મારા દુપટ્ટાના કટકા પર બેસો. આતિથ્યનો એક હાવભાવ જે અમૂલ્ય હતો. મેં રાશન કીટ આપી ત્યારે તેમણે કહ્યું કે મેં ગઈકાલનું કંઈ ખાધું નથી. એક દયાળુ વ્યક્તિએ ગાંઠિયા આપ્યા હતા, પણ લકવાગ્રસ્ત હાથ ઉપર કાબુ ના રહેતા ગંદકીમાં ઢોળાઈ ગયા. તેમની આંખો છુપાયેલી પીડાની વાર્તા કહેતી હતી. તેમણે ધ્રુજતા હાથે તેમનું પાકીટ બતાડતા કહ્યું કે મારી પાસે માત્ર 15 રૂપિયાની મૂડી છે. મેં તેમના હાથમાં થોડા પૈસા આપ્યા ત્યારે તેમની અભિવ્યક્તિમાં ઓચિંતો બદલાવ આવ્યો. તેમણે કહ્યું કે મને ખબર નથી કે સ્મિત વિના મેં કેટલાય વર્ષો કાઢી નાખ્યા છે. તેમનો હસતો ચહેરો મારી અંદર સંતુષ્ટિની એક અલગ છાપ છોડી ગયો.